નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। નિષ્ઠાની તાલીમ આ વર્ષે કેવી રીતે લેવી, કોર્સમાં જોઈન કેવી રીતે થવું, કોને કઈ તાલીમ લેવી, આ બધા બહુ પ્રશ્નો ઊભા થયા છે અને એના લીધે થઈ મારે કમેન્ટ્સો આવી હતી, તો આજે વિડીયો બનાવી દઉં। આવી રીતનો નિષ્ઠાનો પરિપત્ર થયો છે। હવે પરિપત્રની અંદર ચોખ્ખો ઉલ્લેખ છે કે નિષ્ઠા કેટેગરી 2ની તાલીમ છે, એમાં નિષ્ઠા FLN અને નિષ્ઠા ECCI આ બે કોર્સો આપેલા છે। આ બંને કોર્સોની જે તાલીમ છે નિષ્ઠા FLN અને નિષ્ઠા ECCI ની, તો એ જે કોર્સોની તાલીમ છે એ પૂર્વ પ્રાથમિકથી લઈ ધોરણ 5 સુધીના તમામ શિક્ષકો, આચાર્યો, સાથે સાથે CRC, BRC, આંગણવાડી કેન્દ્રના અધિકારી અને કર્મચારીઓએ આ જે નિષ્ઠા કેટેગરી 2ના જે બે કોર્સ છે એની તાલીમ લેવાની છે। અને જે નીચેના કોર્સ આપ્યા છે નિષ્ઠા કેટેગરી 3ના, એના ટોટલ 5 કોર્સો આપ્યા છે। આ પાંચે પાંચ જે કોર્સો છે એ પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક, એટલે બાલવાટિકાથી એટલે પૂર્વ પ્રાથમિકથી લઈ અને છેક માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, ત્યાર પછી નીચે લખ્યું છે SCERT, ડાયટ, બાયટ, CTE, ત્યાર પછી SIE, MET, ત્યાર પછી SIT, IASE ના વ્યાખ્યાતા અધિકારીઓ તેમજ BRC, CRC વગેરે અધિકારી કર્મચારીમાં બધા જ આવી ગયા। તો આમને બધાએ તાલીમ લેવાની છે। હવે તાલીમ છે દીક્ષા મારફતે જ આપણે લેવાની છે અને એની જે એનરોલમેન્ટ એટલે રજિસ્ટ્રેશન એટલે એન્ટર થવાની, જોઈન કરવાની તારીખ 31 ઓગસ્ટ આપી દીધી છે। એટલે તમારે શું કરવાનું છે, કોર્સની અંદર અત્યારે જોઈન થઈ જવાનું છે, પછી તમારે કોર્સ છે એ 15 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરો કરવાનો છે, એટલે તાલીમ લઈ લેવાની છે। 15 સપ્ટેમ્બર 2026 પછી શું થશે, કોર્સ હટી જશે, એટલે તમે જોઈન નહીં કરી શકો, રજિસ્ટ્રેશન નહીં કરી શકો, કોર્સ લઈ નહીં શકો, બરાબર। તો આવી રીતનું છે। હવે સૌપ્રથમ તાલીમ લેવા માટે પ્લે સ્ટોર પર છે અને દીક્ષા જે એપ્લિકેશન છે, દીક્ષા એ એપ્લિકેશનને આપણે ઓપન કરી લેવાની છે। જે આ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી લો અને ત્યાર પછી ઓપન કરો। ઓપન કરશો એટલે આ પ્રમાણે ડેશબોર્ડ જોવા મળશે। અહીં જમણી બાજુ ખૂણામાં તમને કોર્સીસનો ઓપ્શન આપ્યો છે, એટલે સ્પેશિયલ કોર્સીસ માટે આમને અલગ એપ્લિકેશન બનાવી છે, એના પર ક્લિક આપશો। ત્યાર પછી આવી રીતે આવશે તો ઇન્સ્ટોલ દીક્ષા કોર્સીસ પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી એક નવી જ એપ્લિકેશન પ્લે સ્ટોર પર લઈ જશે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેશે, તો આને ઇન્સ્ટોલ કરી લો। હવે આને ઓપન કરો। હવે લોગિન દીક્ષા આવશે તો લોગિન કરી લો। તમે પહેલી દીક્ષા એપ્લિકેશનમાં લોગિન કરેલું હશે એટલે આમાં ઓટોમેટિક લોગિન થઈ જશે। હવે વાઇલ યુઝિંગ ધ એપ આપી દો, અહીં અલાવ આપી દો। હવે આવી રીતનું ડેશબોર્ડ આવી જશે। એક્સપ્લોર કોર્સીસ પર ક્લિક આપો અને ત્યાર પછી ઉપર નિષ્ઠા FLN હિન્દી આટલું લખો। આ જે છે એ કેટેગરી 2 માટે એટલે પૂર્વ પ્રાથમિકથી લઈ ધોરણ 5 સુધીના તમામ શિક્ષકો, આચાર્યો, BRC, CRC એ કોર્સો લેવાના છે, જોઈન કરવાના છે। હવે આ નિષ્ઠા FLN હિન્દી છે અને નીચે તમે જોશો તો નિષ્ઠા ECCI હિન્દી, આ બંને કોર્સો એમને જોઈન કરવાના છે। તો જસ્ટ એના પર ટેપ આપવાનું છે એટલે આવી રીતે આવી જશે। અહીં નીચે એનરોલ નાવનો ઓપ્શન આપ્યો છે અને અહીં તમારે સ્ટાર્ટ ડેટ, એનરોલમેન્ટ, એન્ડ ડેટ અને એન્ડ ડેટ આપેલી છે, તો એ જોઈ લેવાનું છે અને એનરોલ નાવ પર ક્લિક આપવાનું છે। યુ આર સક્સેસફુલી એનરોલ્ડ નો ઓપ્શન આવી જશે અને ઓટોમેટિક તમને જે માય લર્નિંગ છે ત્યાં લઈ જશે અને હવે જો તો તમે કોર્સ જોઈન થઈ ગયા છો। એ કોર્સ પર તમારે ક્લિક આપી અને પછી કોર્સમાં જે વિડીયો ડોક્યુમેન્ટ આવતા હોય જોઈ લેવાના છે અને પછી તમારે છેલ્લે એક્ઝામ જેવું આવે છે, એસેસમેન્ટ જેવું, એ તમારે 70% લાવી અને પછી તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। ફરી પાછું એક્સપ્લોર કોર્સીસ પર જઈશ અને અહીં નિષ્ઠા FLN હિન્દી આવું લખી અને ટાઈપ કરી અને સર્ચ કરી દઈશ। હવે આવી રીતનો બીજો કોર્સ બાકી છે નિષ્ઠા ECCI હિન્દી વાળો, એ પણ પૂર્વ પ્રાથમિકથી લઈ ધોરણ 5 સુધીના શિક્ષકો અને આચાર્ય BRC, CRC એ જોઈન કરવાનો છે, એ પણ તમે એવી રીતે જોઈન કરી શકશો। હવે જે કેટેગરી 3માં છે, નિષ્ઠા કેટેગરી 3માં બાજુમાં દેખાય એ પ્રમાણેના 5 કોર્સો છે, તો એ પાંચે 5 કોર્સને તમારે અહીં સર્ચ કરી અને લાવવાના છે અને આ જે 5 કોર્સ છે એ પૂર્વ પ્રાથમિકથી લઈ ઉચ્ચ પ્રાથમિક હોય પછી માધ્યમિકના તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને ડાયટના CRC, BRC તમામ અધિકારીઓએ મેળવવાના છે, બરોબર। તો એના માટે અહીં પ્રથમ તમને જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે અહીં ટાઈપ કરવાનું છે સાયબર હાઇજેન પ્રેક્ટિસીસ, બરોબર। એટલે એ પ્રમાણે સર્ચ કરવાનું છે આટલું, એટલે તમને જે પહેલો કોર્સ દેખાય છે એ પાછો જોઈન કરી લેવાનો છે। તમને અહીં ચોખ્ખું જે હેડિંગ આપ્યું છે એ જ આપણે ટાઈપ કરવાનું છે। દાખલા તરીકે એન્વાયરમેન્ટ, તો એન્વાયરમેન્ટ આવી રીતનું સર્ચ કરવાનું છે અને પછી હઝાર્ડ લખ્યું છે, તો આટલું લખશો એટલે તમારો કોર્સ છે પહેલો જ આવી જશે। તો આ જે પહેલો જ કોર્સ છે એ જોઈન કરી લેવાનો છે।
એટલે ક્યાંય તમારે લિંક પર જવાનું રહેશે નહીં. ત્યાર પછી એક્શન રિસર્ચ આપ્યું છે, તો એક્શન રિસર્ચ આટલું સર્ચ કરશું એટલે પહેલો જ કોર્સ આવી જશે. આ જોઈન કરવાનો છે. ટોટલ 3 થયા. ત્યાર પછી કેચ ધ રેઇન લખ્યું છે, કેચ ધ રેઇન, તો આટલું લખશો એટલે અહીં તમે જુઓ તો કેચ ધ રેઇન આવી ગયું છે. તો આ ચોથો કોર્સ છે, ઇંગ્લિશમાં છે. જે બધા કોર્સ અત્યારે 4 બતાવે ઇંગ્લિશમાં છે, અને ત્યાર પછીનો એક છેલ્લો છે એ હિન્દીમાં છે. ત્યાં હિન્દીમાં લખવાનું છે કેચ ધ રેન. આટલું લખશો એટલે હિન્દીમાં જે કોર્સ છે એ આવી જશે. આ 5 કોર્સ મેં તમને બતાવ્યા છે. આ 5 કોર્સ છે જોઈન કરી લેવાના છે. પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક શાળાના તમામ આચાર્ય, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, ડાયટ ને બધું આપ્યું છે. બાયટ ને બધા અધિકારીઓ આ કોર્સો જોઈન કરી અને તાલીમ પૂર્ણ કરવાની છે. હવે જેટલા પણ કોર્સો તમે 1 by 1 જોઈન કર્યા હશે એ માય લર્નિંગની અંદર બતાવશે. મેં પહેલો જ કોર્સ, ફક્ત એક જ કોર્સ જોઈન કર્યો છે, એટલે માય લર્નિંગની અંદર અહીં તમે જુઓ તો હજી એક જ કોર્સ મેં જોઈન કર્યો છે. આવી રીતે હું બધા કોર્સ જોઈન કરી લઈશ. જેટલા પણ મારે તાલીમ લેવાની છે એ 1 by 1 અહીં નીચે શો કરતા જશે. હવે કોઈ શિક્ષકને આવી રીતે સર્ચ કરી અને કોર્સ લાવતા નથી આવડતું તો આ તમામ લિંકો છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે હિન્દી અથવા ઇંગ્લિશ આવા 2 ઓપ્શન કેટેગરી 1માં આપેલા છે. એટલે તમે હિન્દીનો કોર્સ તમે જોઈન કરી શકો છો, ઇંગ્લિશનો કરવો હોય તો એ પણ જોઈન કરી શકો છો. જ્યારે કેટેગરી 3 છે એમાં તો ફરજિયાત ઇંગ્લિશના 4 કોર્સ આપે છે અને છેલ્લો છે હિન્દીમાં આપે છે. તો આ તમામ લિંકો છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે સીધા તમે આ લિંક પર ક્લિક કરશો એટલે જે તે કોર્સ પર તમને લઈ જશે. એટલે આવી રીતે તમે જુઓ તો સીધા મેં ક્લિક કર્યું છે એટલે જે તે કોર્સ પર આવી ગયું છે. અને પછી એનરોલ નાવ પર ક્લિક કરશો એટલે પછી તમે કોર્સ જોઈન કરી લેશો. આશા રાખું છું કે તમને વિડીયોની અંદર સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.